તમે સત્તર કરતા મોટા થઈ ગયા, ખાલી હું મળ્યા છો? આ કોઈની ન્યાયની લડત નથી, સૌને પોતાની છબી ચમકાવવી છે. હો વાતની એક વાત ઈ ન હાલે. જગદીશભાઈ એક વખત તમે પત્રકાર તરીકે દિલ ઉપર હાથ રાખીને કહી દો, વિનુભાઈ સિંગાડાનું મર્ડર કોણે કર્યું, પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાનું મર્ડર કોણે કર્યું, નિલેશભાઈનું મર્ડર કોણે કર્યું? તમે ખાલી આટલી વાત એક વખત દિલ ઉપર હાથ રાખીને પત્રકાર તરીકે કહી દો. દિલ નહીં, હું અહીંયા તમારી સામે હાથ રાખીને કહું, દિલની ક્યાં કરો? કે કોણે મર્ડર કર્યું, કોણે મર્ડર જયરાસિંહ કર્યું? ટેમુભા જાડેજા ઉપર એનો આરોપ છે. લ્યો હાલો. આરોપ તમને નથી ખબર, પત્રકાર તરીકે તમે દિલ ઉપર હાથ રાખીને તમારા બાપુને એને સમજાઈને બોલી તો ગયો. તમારા સરકારનું તમારા કોને બાપુને પણ સમજાઈને બોલી અદાલતનું ગયો. કેમ? અદાલતથી મોટા છીએ. મર્ડર મેં કોણે નજરે કર્યું? નથી જોયું. સાંભળો મર્ડર કોણે? જિગીસાબેન, નિલેશ રૈયાણીનું મર્ડર કોણે કર્યું? મેં તમને ખબર નજરે હશે ને? જોયું નિલેશભાઈ નથી. સાંભળી રૈયાણીનું લ્યો, મર્ડર કોણે પણ કર્યું? આરોપ છે તો તમને તમને ખબર કહું છે, છું. હાઈકોર્ટમાંથી ના સજા ના, મળી કાંઈ ગઈ હાલે છે. નહીં. તો તમારી અદાલત હાઈકોર્ટમાંથી શું કરે, સજા તમારી મળી ગઈ સરકાર છે, શું કરે, છતાંય તમારા પાટીદાર તમે શું કરે? તમે આને શું એક મળ્યા વખત દિલ ઉપર હાથ મેં રાખી નજરે નથી તમે એક જોયું. વખત દિલ ઉપર હાથ રાખી પત્રકાર તરીકે દિલ છે, બિલ બાપુ, કુછ નહીં, હું તમને કહું છું ને, મેં તો નામ આપ્યું. બસ તો પછી રહેવા દો ને ભાઈ. તમે તમારી કાંઈ નહીં, જાતને તમે પત્રકાર રહેવા દો. કહો છો. તમે આવી તમારી જાતને ખોટી પત્રકાર ચાપલાશાહી કહો છો. તમે ન કરો. છો, પાટીદારોને ડાયરાથી ઓછું ઉશ્કેરીને નથી. તમારી છબી તમે જે ચમકાવવાની કરો છો ને કોશિશ ન ડાયરાથી કરો. ઓછું નથી, સો ભાઈ. વાતની એક તમે વાત, જે નિષ્પક્ષ કાંઈ છે રીતે એ તમે દંત સચ્ચાઈ કથા નથી છે બોલી ને શકતા. રેકોર્ડ ઉપર તમે છે. નિષ્પક્ષ એમાં રીતે મારા સચ્ચાઈ કહેવાથી પણ કાંઈ નથી થવાનું બોલી નથી. શકતા, ભાઈ હું જગદીશભાઈ. માનું તમે કે ન નિષ્પક્ષ માનું, રીતે મારા સચ્ચાઈ કહેવાથી પણ કાંઈ લોકોની થવાનું સામે નથી. ઉજાગર નથી જે કરી છે એ શકતા. દંત કથા છે, તમે પણ પત્રકાર તમે કહો છો એ ઉકેલ પત્રકાર હો નથી. ને તો સમાજ તમારે આગળ લોકોની આવે ને સામે સમાજ સચ્ચાઈ બહાર નીકળે, રાખવી ભરી જોઈએ. જવું છે ને ત્યાં રહેશો તો તમારે તમારે લોકોની અમદાવાદથી સામે આવીને સચ્ચાઈ બોલી રાખવી નાખવું. જોઈએ. બધા જ પ્રશ્નો ત્યારે થાય જ્યારે મેં એમ કીધું હોય કે જયરાસિંહ ટેમુભા જાડેજા નિર્દોષ છે, એની ઉપર આરોપ ખોટા છે, ગોંડલમાં કાયદાનું શાસન છે, સરકારને કાંઈ ખબર નથી, જિગીસાબેન જેવા જે કેટલાક જાગૃત મહિલાઓ કે કાર્યકર્તાઓ એને જ ખબર છે. આવી વાત મેં કરી હોય તો તમારી બધી જ વાત સાચી. એક માત્ર અમે તો સીધી વાત કરી છે કે તમે ને હું જે ચર્ચા કરીએ છીએ બેન, ઈ સરકારને ખબર નથી. મારો પ્રશ્ન એ છે, જો કાયદાનું શાસન છે, જગદીશ મહેતાનું શાસન નથી, જિગીસાબેનનું શાસન નથી, શાસન કાયદાનું છે ને. તો આજે તમને હોરાતન ચડ્યું કે કાલ મને હોરાતન ચડે, એનું આવે શું? જો ગોંડલમાં બધી જ પ્રકારનો ખોફ, રોગ, ધાક, શાક બધું છે, તો રાજ્ય સરકાર, આ શાસન તો ભાજપનું ને સરકારનું છે કે જિગીસાબેનનું, જગદીશભાઈનું છે?